નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું ગુજરાતમાં વિદ્યા સહાયકની ભરતીની રાહ જોઈને બેઠેલા લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ માઠા સમાચાર બહાર પડે છે. અને શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળેલ જે માહિતી છે તે પ્રમાણે મિત્રો આ લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારોને મિત્રો સરકાર દ્વારા ખૂબ જ મોટો ઝટકો આપવામાં આવ્યો છે. તો શું છે મિત્રો સમગ્ર બાબત આજના વિડીયોમાં આપણે માહિતગાર થઈએ. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે મિત્રો 2750 જે વિદ્યા સહાયક પ્રાથમિક વિભાગમાં જે લેવાની છે તેમની ભરતીની નોટિફિકેશન હજુ સુધી બહાર પાડવામાં નથી આવી, જેના અવેજીમાં સરકાર દ્વારા મિત્રો પ્રાથમિક વિભાગમાં માસિક 21,000 રૂપિયા, માધ્યમિક વિભાગમાં માસિક 24,000 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માસિક 26,000 રૂપિયાના પગારના ધોરણે જે જ્ઞાન સહાયક છે તેવા ઉમેદવારોને, સ્પેશિયલ ટાટ પાસ ઉમેદવારોને મિત્રો જ્ઞાન સહાયક તરીકે અલગ અલગ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગોમાં ભરતી કરી દેવામાં આવ્યા છે. અને આ જ્ઞાન સહાયક યોજનાને સફળતા મળતા હવે જરૂરિયાત લાગશે તો જ ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરશે, આવું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. એટલે કે જે લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો છે કે જેઓ કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોઈને બેઠા હતા અને જેમણે આ સ્પેશિયલ ટાટ જે આવી હતી મિત્રો, ટેટ ટાટ જે આ વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક માટેની, અને જેમણે નથી આપી તેવા ઉમેદવારો માટે મિત્રો એક ખૂબ જ મોટો ઝટકો શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યો છે. જાણીએ મિત્રો સમગ્ર સમાચાર. તો જ્ઞાન સહાયક યોજનાને સફળતા મળતા જ હવે જરૂરિયાત લાગશે તો જ ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરશે. મિત્રો કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાને મળેલ સફળતા બાદ હાલના સમયમાં પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક ભરવા બાબતે કોઈ વિચારણા હેઠળ ન હોવાનું અને સમયાંતરે શિક્ષણ વિભાગને જો જરૂરિયાત લાગશે તો જરૂરિયાત મુજબ ક્રમશઃ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ઉમેદવારોમાં ભાગલા પડી જવાના કારણે યોગ્ય રજૂઆત થઈ શકતી ન હોવાથી સરકાર ફાવી ગઈ છે. મિત્રો હાલ આપ સૌ જાણો છો તે પ્રમાણે લાખો જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમાં ભાગલા પડી ગયા છે, કારણ કે ઘણા ખરા ઉમેદવારોએ જે જ્ઞાન સહાયક માટેની સ્પેશિયલ ટેટ ટાટ લેવામાં આવી હતી તે મિત્રો આપી ન હતી ને તેઓ સરકાર પાસે કાયમી શિક્ષકની ભરતી કરવા માટેની અને ટેટ ટાટ પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા હતા, અને જેના કારણે તેમણે મિત્રો આ સ્પેશિયલ ટેટ ટાટ પાસ પરીક્ષા નહોતી આપી. અને જે લોકોએ મિત્રો સ્પેશિયલ ટેટ ટાટ આપી અને જે લોકો જ્ઞાન સહાયકમાં સિલેક્ટ થઈ ગયા છે તેવા લોકો સરકાર સાથે હાલ જોડાઈ ગયા છે. એટલે સરકાર મિત્રો હાલ બેવડી નીતિ અને ભાગલા પાડવાની નીતિ સાથે ફાવી ગઈ છે અને ઉમેદવારોમાં પણ મિત્રો હાલ ભાગલા પડી ગયા છે, કારણ કે ઘણા ખરા યોગ્ય ઉમેદવારો જે છે કે જેઓ મિત્રો વધારે મેરિટ હોવા છતાં મિત્રો જ્ઞાન સહાયક યોજનામાં જોડાયા નથી તેવા ઉમેદવારો હાલ મિત્રો સરકારની સામે મિત્રો મીટ માંડીને બેઠા છે કે સરકાર ક્યારે કાયમી શિક્ષકોની ભરતી કરશે, જ્યારે ઓછું મેરિટ ધરાવતા હોય અને તેમ છતાં મિત્રો ઘણા ઘણા ઉમેદવારો જે છે તે જ્ઞાન સહાયકમાં લાગી ગયા છે. એટલે સરકારે ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારોમાં ભાગલા પાડવાની નીતિ અપનાવી અને જે છે તે મિત્રો કાયમી શિક્ષકોની ભરતી હાલ પૂરતી ટાળી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલમાં કાયમી શિક્ષકોની ભરતી બાબતે કોઈ વિચારણા ન હોવાથી આગામી નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાના સમયની આસપાસ જે તે વખતના તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલ જગ્યાઓ પૈકી બાકી રહી ગયેલ 2750 જેટલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવા માટેની પ્રક્રિયા આગામી સમયમાં સંભવતઃ હાથ ધરવામાં આવશે. જૂની ટેટ અને નવી ટેટ, એકેડેમિક મેરિટ, મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે ભરતી જેવા મુદ્દાઓના કારણે ઉમેદવારોમાં ભાગલા પડી જવાના કારણે યોગ્ય રીતે રજૂઆત થઈ ન શકવાના કારણે 11 માસના કરારના આધારિત જ્ઞાન સહાયક યોજના સફળ બની હોવાનું શિક્ષણવિદોએ જણાવ્યું છે. મિત્રો જ્ઞાન સહાયક યોજના સફળ થવાથી હાલ સરકાર જે છે તે મિત્રો કોઈ પણ જાતનો રિસ્ક કાયમી શિક્ષકોને ભરતી કરવાનો લેશે નહીં અને જરૂરિયાત લાગશે તો ક્રમશઃ મિત્રો ખૂબ જ ઓછી જગ્યાઓ ભરી અને સરકાર દ્વારા જે છે તે ઉમેદવારોને લોલીપોપ આપવાનું કામ આગામી સમયમાં થઈ શકે છે. અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ મિત્રો અન્ય રાજ્યોની જેમ સફળ થયો છે, એટલે હવે ધીરે ધીરે મિત્રો આગામી સમયમાં કાયમી શિક્ષકોનું જે છે તે પ્રમાણ ઘટતું જશે અને જ્ઞાન સહાયકોનો જે છે મિત્રો દર વર્ષે રિન્યુઅલ પીરિયડ અથવા તો નવા જ્ઞાન સહાયકોની ભરતી સરકાર દ્વારા જરૂરત લાગતી તે પ્રમાણે કરતી રહેશે, કારણ કે આ ભરતી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. મિત્રો આમાં સરકારને કોઈ પણ જાતના બીજા લાભો નથી આપવાના,
ફક્ત ને ફક્ત માસિક 26,000, 21,000 કે 24,000 અલગ અલગ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગોમાં પગાર આપી અને આ જ્ઞાન સહાયકોને ગમે ત્યારે સરકાર જે છે તે મિત્રો નોકરીમાંથી બંધ કરી શકે છે. તો આ યોજનાને મિત્રો બંધ કરી અને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી શકે છે. જ્યારે કાયમી શિક્ષકોની ભરતી કરતા સરકારે તેમને કાયમી જે છે તે જ્યાં સુધી રિટાયર્ડ ના થાય ત્યાં સુધીના બધા લાભો આપવા પડશે અને કોઈ પણ જાતનું મિત્રો સરકાર તરફથી તેમને દબાણ કરી શકાતું નથી. આવા સંજોગોમાં સરકાર આ રિસ્ક નહીં લે અને કાયમી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક યોજનાઓ જ આગામી સમયમાં મિત્રો જે છે તે કાર્યરત રહેશે તેવું હાલ શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. તો મિત્રો લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેમનું મેરિટ બને છે અને જેઓ શિક્ષકોને લાયક છે તેવા ઉમેદવારો હાલ મિત્રો દુવિધામાં આવી ગયા છે અને સરકાર દ્વારા આવા ન્યૂઝ આપવાની સાથે જ આ શિક્ષકોની જે આશા છે તેમના પર પાણી ફરી વળ્યું છે. આશા રાખીશું કે સરકાર ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પછી સારા વિદ્યાર્થીઓનું સારું ભવિષ્યનું વિચારી અને શિક્ષકોની અને વિદ્યા સહાયકોની ભરતી બહાર પાડે અને આવા લાખો ઉમેદવારો કે જે મીટ માંડીને બેઠા સરકાર સામે તેમની આશાઓ પર મિત્રો ખરે ઉતરે સરકાર, એવી આશા છે. જય હિન્દ, અસ્તુ.